તો હજી સવાર તો નથી પડી, પણ અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એટલે સૌથી પહેલાં અમે તમને ગુડ મોર્નિંગ કહીશું. એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે આજે અમે જઈ રહ્યા છીએ ગામડે. આજે 22 જાન્યુઆરી છે, તો અમારા ગામડે પણ કંઈક ઉત્સવ જેવું આયોજન કર્યું છે. જોઈએ શું કર્યું છે. લાગી ગઈ છે, તો અમે હવે તૈયાર થઈ જઈશું, નાસ્તો કરી લઈશું. તો બન્યા રહેજો મારી સાથે, ક્યાંય જતા નહીં. અને હા, એ પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મમ્મીનું પેકિંગ થઈ ગયું છે, મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. જો માથે બાંધી દીધું છે એટલે ઠંડી ના લાગે. ને એક બાજુ મેં ચાય બનાવી છે. જો અમારી સવાર ચાથી ને થાય, ચા વિના અમારી સવાર ન થાય. મારી અને મમ્મીની ક્યારના કહેતા હતા કે ચા બનાવ, ચા બનાવ, તો મેં બી બનાવી નાખી છે. હવે ચા એમાં થોડી દૂધ નાખી દઈશ. તો બની ગઈ છે. હવે ખાલી ખાંડ નાખવાની બાકી છે. તો આ બેનને લાગી ગઈ છે ભૂખ, તો ખાવા લાગી છે. શું ખાશો મને? ઊંઘમાં લાગે છે. ઊંઘમાં શું? હું બી તૈયાર થઈ ગઈ છું ચા માટે. આજે પરી નથી, પરીનું ટી શર્ટ પહેરી લીધું છે. देखो इस लड़की को गौर से, इसको क्या हो जाता है दया. કોની વાટ જોવો છો મનીષા? બસની વાટ જોવો છો? ક્યારે આવવાનું? બસ 7:15 કીધું હતું કિશોર દીદી. ઠીક. આજનો એક્સપિરિયન્સ કેવો છે? 5 ને 5:30 થઈ ગયા ને, તો કે મજા આવે છે, ઊંઘ આવે છે મને પણ. અને આ બેનને જોવો, ઠંડી લાગી ગઈ છે. એ કે ચાદરમાં મને નહીં ઉતારતી, ચાદર બી ના ક્યુટ છે હો, પણ ક્યુટ. આપણા જમાનાના આવે આ છેલ્લા છે ભોળા મમ્મી. માથે બાંધેલું છે ને ઈ છોડી નાખું રે. ક્યુટ મમ્મા. ફોટો ન પાડતી, હું તો વિડીયો શૂટ કરું છું. સારું, ચાલો તો તમે બન્યા રહેજો હો. આજે શું કરવાના છીએ, ક્યાં જવાના છીએ, બધું તમને દેખાડશું ધીમે ધીમે. નહીં મનીષા? બોલ. તો અહીંયા દિવાળી આવી ગઈ છે, કારણ કે આજે રામ ભગવાન આવવાના છે, તો બધાએ દીવા કર્યા છે. તો તમને થોડા થોડા દેખાતા રહેશે દીવા. બધા લોકોએ દીવા કર્યા છે આજ. આ બાજુ પણ દીવા છે. જો પાણીપુરી લારી ભરી ગયા, પાણીપુરી પછી સમોસા, પછી ચાટ ને એવું બધું મળે છે. તો અમે તો સમોસા મગાવ્યા, ખાઈ લેવી થોડુંક, પછી જઈએ. હવે અહીંયાથી થોડુંક જ દૂર છે અમારું ગામનું. 10 માર્ક. હા,
હા 10-12 થતું હશે. બંને રહેજો અમારી સાથે. અમારી ડીશ મને આવી ગઈ છે. મનીષા દેખાડતો આ બાજુ તું દેખાડ ને તારી ડીશ છે. જો ભાઈ એની ડીશ સમોસાની. તો અમે થોડું ખાઈ લઈએ. બંને રહેજો અમારી સાથે. ટેસ્ટ કરી લઈએ. પકડજો ફોટા મારો પડી જાય ફોટો ન પડતી દાદા. વિડીયો ઉતારું છું એનો. એ ચકડા પહોંચી ને બેઠી એટલે તો પહોંચી ગયા છીએ અમે અમારા બાજુના ગામમાં. આ ગામનું નામ છે મનીષા તું કહી દઈશ. રાજગઢ. તો આ કે છે રાજગઢ. છે મારા મમ્મી. થાકી ગયા અમે. સામાન જ એટલો હતો મારા મમ્મીનો. ભારે ભારે વસ્તુ અંદર મૂકી દીધી છે. મને લેવરાવી અને તડકો પણ થઈ ગયો છે. બાવળિયા જ છે હો પણ તો મિત્રો આપણે આપણા ગામની નજીક પહોંચવા આવ્યા છીએ. તો આ છે અમારા ગામની સ્કૂલ જ્યાં અમે પણ ભણેલા છીએ. મનીષા જઈ રહી છે હવે ઘરે. અમે હતા અત્યાર સુધી મંદિરે દર્શન કરતા હતા. જો સામે બી અમારી શેરીમાં મંદિર છે. તે હનુમાનજી મહારાજનું જ છે મંદિર. કેમ જાવ છો? હું આ ધરતોડી રંગોળી લઈ લઉં. આ શું તે કર્યું? કલરવાળા ચોખા કર્યા છે આ છોકરીએ. ધરતું એ મતલબ તમે બી હાય કહી દો. જો આ હનુમાનજી મહારાજનું મંદિર છે. હવે અમે પાછા આવીને તો રંગોળી બનાવી નાખજે તો આમ લેતા જશું શૂટમાં. છોકરી છે એ આડું આવડું બધું બનાવે. આડું આવડું નહીં, હું તો રામ મંદિર બનાવું છું. રામ મંદિર બનાવે. જો એનો રામ મંદિર નહીં હોય, વળતા જોશી.
વળતી ફેરવા દો હાલો ફાલતુ ની વાતો હો આમની પાસે આ સૃષ્ટિ જો લિપસ્ટિક લઈને ફરે છે ને આપણે ફોટા પાડીએ ના અમને કઈ અચી ન લાગે પણ તાર મમ્મીએ મને કેટલું મગનું શાક આપી દીધું ને તમે હું ખાઈ નો એકી પણ તમને વાસણ ધોવા બોલાવે જાઓ જો આને ગોઠલો કહેવાય કાળો કાળો દેખાતો નથી હવે દેખાયું છઈ આવ્યો તો દેખાય ટચ કર દેખાયું પણ તડકે ઓછો દેખાય છે છઈ. હા હવે દેખાડો ગોઠલો દેખાડું હવે દેખાડો ગોઠલો કર એક ઓલો પોઈન્ટ ઝૂમ કર ના જો આ ગોઠલો છે આને તમે શું કહો એ કમેન્ટમાં કહેજો દેખાયો જો હાલતો હશે જો આમ એક વખત ઝૂમ કરવાનું રે ના કેમેરામાં હું કસરું હોય એવું લાગે કસરું નહીં એક વખત ટેપ કરવાનું હોય તો આવતું પણ ઝાખું જ આવે છે તો આ બધા લોકો જાય છે ગરબા લેવા પણ ડીજેમાં